મિત્રો કેમ છો બધાય મજામાં। અમારી યુટ્યુબ ચેનલ ઉપર જોતા હોય તો યુટ્યુબ ચેનલ ફોલો કરી લેજો, ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક ફોલો કરી લેજો। મિત્રો આપણે અમદાવાદમાં મોટું એક્ઝિબિશન આવી રહ્યું છે, બીજા મહિનામાં આવી રહ્યું છે, 3 દિવસનું એક્ઝિબિશન છે। ને મિત્રો ના કઈ રીતના તમારે સિક્કા લઈને જવા ને એ તમને જણાવું ને જે સિક્કા રેર કન્ડિશનમાં હોય એ કહી દઉં। મિત્રો આપણે પહેલાંથી શરૂઆત કરીએ, આપણે 25 પૈસામાં શરૂઆત કરીએ। મિત્રો સાંભળજો મિત્રો, 25 પૈસામાં સિક્કો 1980, બરાબર। બોમ્બઈ મીટ કમાર શાલ ને ઓરિજિનલ કોઈન હોવો જોઈએ મિત્રો। અહીંયા ફોટો લગાડી જશો, જોઈ લેવાનો હતી મિત્રો। ને બીજો મિત્રો 25 પૈસામાં સિક્કો આવે છે આપણે 1984, હૈદરાબાદ મીટ કમાર કેવો હોવો જોઈએ કે નીચે મીટ કમારનો હું તમને છેલ્લે ફોટો લગાડી દે ને આ સિક્કો 1984 25 પૈસા મીટ કમાર શાલ લખેલો હોય ને નીચે હોય હૈદરાબાદ મીટ એટલે સ્ટાર હોય ને એ બધા મીટ કમારનો છેલ્લે ફોટો તમને મળી જશે। છેલ્લે બધી વિડીયો જોજો એટલે તમને ખબર પડી જાય। ને બીજો મિત્રો આપણે ગેંડા સાપમાં આવે 1993, હૈદરાબાદ મીટ ને એ મિત્રો ગેંડા સાપ 25 પૈસા પાવલીયુમાં આપણે એક જ સિક્કો રેર આવે, બીજો કોઈ આવતો નથી મિત્રો। બીજા તો અમારી પાસે લાખો પીડ્યા, બરાબર। એટલે તમે એકદમ સરસ મજાનો વિડીયો અમારો છે ને આ વિડીયો આપણો છેલ્લો વિડીયો છે, પછી કોઈ જ યુટ્યુબ ઉપર વિડીયો આવી છે નહીં રેર સિક્કાનું, તમને પહેલી વાર કહી દઉં। ભલે થોડોક લાંબો વિડીયો થશે પણ તમને થોડીક માહિતી સારી મળશે ને કઈ રીતનો સેલ કરવાનો એ હું તમને બધી જાણકારી આપી દે, બરાબર। 25 પૈસામાં તમને 2 સિક્કા કહી દી, 3 સિક્કા કહી દીધા મેં। હવે શરૂઆત કરીએ આપણે 50 પૈસામાં, આઠાનામાં મતલબમાં મિત્રો। આઠાનામાં 1957, બોમ્બઈ મીટ, ફોટો લગાડી દે બધા સિક્કાને તમારે જોઈ લેવા, બરાબર। 1957 50 પૈસા આઠાના ને 1959 આઠાના ને આના પાસે તમે એમ ન સમજતા કે આના લાખો રૂપિયા મને મળશે। એ પછી સિક્કો તમે ના લઈને જશો ને અમદાવાદ કોઈન એક્ઝિબિશનમાં તો તમારે સિક્કો કન્ડિશન જોહે, ઓરિજિનલ કોઈન છે ને બધું ચેક કરીને લે, બરાબર ને મિત્રો। ને એ નજીક આવી જાય તો હું બીજો વિડીયો નાખી દે એટલે આવી ગયું છે, હવે એમ શરૂઆત થઈ ગયા, બરાબર। આઠાનામાં 2 સિક્કા મેં તમને કહી દીધા। જો મિત્રો મને અનુભવ છે એ હું તમને જાણકારી આપું છું, બીજી કોઈ રીતની હું આપતો નથી, બરાબર। હવે આપણે રૂપિયામાં ગણીએ 100 ગ્રામમાં, એ રૂપિયામાં મિત્રો આવે છે 1983, હૈદરાબાદ મીટ, ફોટો લગાડીશું જોઈ લેવાનો હતો તમારે સિક્કો ને મિત્રો। બીજો એક સિક્કો આવે છે 1982, બરાબર ને આ બોમ્બઈ મીટ પાસે એ સિક્કાને ફોટો લગાડી દો, આ કિંમતી કહેવાય। જો આવા સિક્કા હું તમને જે બતાવું ને અહીંયા આ વિડીયો છેલ્લો જ મારો વિડીયો હોય, પછી વિડીયો આવશે નહીં ને આ જો આ સિક્કા હું બતાવું ને મિત્રો ને એમાં તમારે બધા મીટ કમાર શાલ બધું જોવાનું, કેટલું વજન હોય, કઈ ધાતુમાં બનેલો છે ત્યાં, બરાબર મિત્રો। રૂપિયામાં 2 સિક્કા, એક 1939 મિત્રો રૂપિયાનો સિક્કો ઓરિજિનલ ચાંદી, પછી આપણે એક આવે છે 1840 બરાબર। બધા સિક્કા ફોટો લગાડી દો, જોઈ લેજો મિત્રો, તાત્કાલિક બતાવવું પડે એમ છે, થોડુંક મારું અર્જન્ટ કામ આવી ગયું છે ને બીજો મિત્રો એસ માર્કવાળા સિક્કાનું આપણે બધું ઘણું બધું જાણીએ છીએ ને, રૂપિયાનો સિક્કો 100 ગ્રામ આવે એસ માર્ક, એ મિત્રો એ સિક્કો કયો હોય એ તાંબાનો સિક્કો આવે, એ પહેલાં બનેલા, પહેલાં એ અત્યારે મળે નહીં, તમે ગોતવા જાઓ ને આ કોઈ જાતના સિક્કા હું તમને જેટલા બતાવ્યા ને કોઈ તાત્કાલિક મળતા નથી મિત્રો। બધાય માગ કરે છે પણ મળતા નથી, ગોતવા જાઓ તો ડુપ્લિકેટ હોય। સોશિયલ મીડિયામાં ઓનલાઈનમાં તમે વેબસાઇટમાં ગોતો તો ડુપ્લિકેટ સિક્કા હોય બધા ઘણી જાતના, એ બધું ડુપ્લિકેટ હોય મિત્રો। અને હકીકત મિત્રો સિક્કા આપણે જાણવું હોય ને તો કોઈ પોસ્ટ હોય ને, પોસ્ટ ઉપર મોબાઈલ નંબર લખેલા હોય ને તો એ તમારે સમજી જવાનું કે આ તમારે છેતરી જ જશે, કેમ કે એ તમારે પૈસા માગશે, કેમ કે એ છેતરવા જ બેઠા ફ્રોડ લોકો હોય જાજા, એટલે એની ઉપર આપણે કોલ કરવો નહીં ને એવા વિડીયો જોવાની, ખોટી અફવા જોવાનો નહીં। એ 5 રૂપિયાના લોટના તમે લઈ જાઓ 10 લાખ રૂપિયા, એ બધી હાવ ખોટી વાત છે, એ વાત જ નથી। એ કોઈ 1 રૂપિયો પણ ન આપે તો લાખો માણસો પાસે પીડ્યું હોય તો બધા કરોડપતિ ન થઈ જાય, એટલે એવું કંઈ માનવાનું જ નહીં। હા ગમે હાસી કઈ રીતનું હોય, હાસું કઈ રીતનું હોય ને તમને ખબર પડી જાય। એકવાર એક્ઝિબિશન આવે એટલે આપણે કેમ માર્કેટિંગ ભરાય, લુગડાની સેલ આવ્યો છે કે આપણી સિટીમાં, તો એવી રીતની માર્કેટિંગ ભરાય, તો એ સિટીમાં અમદાવાદમાં આવે છે સેલ, તમે જોઈ લેજો, એટલે ના તમે જાશો તમને ઘણી રીતનું જાણવા મળી જાય। બસ તમે ભાઈ ટાઈમ પૂરતું જવાનું મિત્રો, ને ખોટી દિવસો પડી નહીં જવાનું, ને તમારે ભાઈ કિંમતી વસ્તુ મેં આમાં દેખાડેલી હોય આ વિડીયોમાં તો જ જવાનું, નકર હું ઘણી પોસ્ટો મૂકું પછી અમુક વસ્તુ મારી પાસે કલેક્શનમાં હોય તો તમે એમ સમજો આ અમારી પાસે છે આવું, આપણે સમજીએ ને, હું મેં પોસ્ટ ચડાવી મારી પાસે કલેક્શનમાં આવી, આ પોસ્ટ ચડાવી કે પોસ્ટ ચડાવી મેં કે હાલો ભાઈ આ ભાઈ પાસે પોસ્ટ ચડાવી એટલે આ લોટોને કંઈક પૈકી આવી છે ઘણા બધા, પછી એવું વાત ન હોય મિત્રો। એ નોટ મારા કલેક્શનમાં આવી એટલે મેં ખાલી ફોટો મૂક્યો હોય એમ, એ તમારે સમજી નહીં જવાનું કે આ કિંમતી વસ્તુ
સોરી મિત્રો, હું કહું પછી મિત્રો એમ તમારે સમજવાનું નહીં. પછી મિત્રો છે ને હું ઘણી રીલું હોય હું જોઉં છું, ઘણી રીલું હોય, રીલુમાં નંબર લખેલા હોય કે આ લોટના લીધો લાખો રૂપિયા. અમુક માણસ બધા ઓલા થઈ જાય, વિચાર ન કરે કે આવું વસ્તુ ભારત સરકારે કેટલું બધું બનાવ્યું હોય છે, બધા માણસો પાસે પડ્યું હોય, એટલા માણસો રૂપિયા આપી દેતા હોય તો બધા વેચી ન દે? અત્યાર સુધી કોઈ ખરીદવા વાળો મળ્યો તમને? કોઈ તમે તો સાંભળ્યું છે? એક છે લ્યો મિત્રો રાજગાની, ભાઈ આપણે બહારના રાજ્યના છે, રાજગાની છે, સિક્કા નોટો ખરીદે, ભાઈ એ કેવી રીતનું ખરીદે? હું આ તમને સિક્કા કેમથી બતાવું ને, એ સિક્કો લઈને આવો એમ કે, અમુક માણસો લઈને જાય પછી ડુપ્લિકેટ નીકળે ના. જો આ કહાની છે સિક્કાની, ને આ પૂરો વિડીયો આપણો, ને પછી આગળ વિડીયો હું નહીં નાખવો કે હું અહીંયા કંટાળી ગયો આમ શું કરવું? એટલી કમેન્ટો આવે કે અમારી પાસે સિક્કા છે, મેસેજ કરે, વિડીયો ઓલા ફોટા મોકલે, પછી એમાં મિત્રો હું બધાના ફોટા, બધાની કમેન્ટો બધું વાંચું. નથી વાંચતો એવું કાંઈ છે નહીં મિત્રો, બધું વાંચવાનું કારણ મારું છે હું એમાં જોઈ લઉં. તમે સિક્કાના ફોટા મોકલ્યા તો હું જોઈ લેવાનું કારણ શું છે, આ ભાઈ પાસે ફોટો મોકલ્યો છે, વાંધો નહીં, હાલો જો કિંમતી સિક્કો હોય ને તો તમને રિપ્લાય આપું, ઓરિજિનલ કોણ હોય તો રિપ્લાય આપું. અમુકના ઘણા ડુપ્લિકેટના ફોટા આવે એટલે હું રિપ્લાય નહીં દેતો. એનું કારણ એ છે વસ્તુ કિંમતી હોય ને હું રિપ્લાય ન આપું એવું બને નહીં એમ. ને આની વિશે આપણે હજી ઇંગ્લિશમાં અમદાવાદમાં હું મારે પોતે જવાનું છે, નહીં જાવ એવું નહીં, હું એ જાય. પણ મિત્રો એટલા સિક્કા કિંમતી બતાવ્યા, જો આમાંથી તમારી પાસે હોય તો લઈને જાજો તમ તારે. અને મિત્રો કારણ એક બીજું કે કોઈ ફ્રોડની વિષયમાં, ખોટી વિષયમાં વાતો પડતા નહીં, મારું કહેવાનું એટલું હતું મિત્રો. ને બીજું એ કે મિત્રો કે છે ને મિત્રો